आप देख रहे हैं देश लाइव, देश की आवाज। गरीब केम छे એને ટેકાના ભાવ કેમ નથી મળતા? મારા વિદ્યાર્થીઓને ભણવા કોની ફીસ કેમ ભરવી પડી રહી છે? સરકારી શાળાઓ ગઈ ક્યાં? મારી બહેનોનું રસોડું કેમ ખાલી ખમ છે? મારો યુવાન કેમ નશાના રવાડે ચડી રહ્યો છે? આ સરકારી મંત્રીઓની સરકાર જમીને જજો એવી નમ્ર વિનંતી। કોંગ્રેસ જિંદાબાદ। ગૌશાળામાં વ્યવસ્થા કરેલ છે। દોસ્તીની વાડીમાં અહીંયા બાજુમાં જમણી સાઈડે ભોજનની વ્યવસ્થા કરેલી છે, જમીને જજો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવયુવાન લડાયક અધ્યક્ષ સિનિયર ધારાસભ્ય એવા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, આપણી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સક્ષમ મજબૂત નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ, અહીંયા લોકલ લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ડામોર સાહેબ અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, ભાઈઓ તથા બહેનો, મિત્રો, જન આક્રોશ યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતનું પરિભ્રમણ આપણા સન્માનનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબ અને આપણા વિપક્ષના નેતા તુષારભાઈ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર દેખાઈ રહી છે। સમગ્ર પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પણ યાત્રા ગઈ છે, લોકોનો આક્રોશ ફૂટીને બહાર આવ્યો છે। આજે જયારે બાલાસુંદર મુકામે પણ અમે ગયા હતા, ત્યાંની પરિસ્થિતિ બધા તમામ આગેવાનોએ અમારા અધ્યક્ષશ્રીને અને અમારા વિપક્ષ નેતાશ્રીને બતાવી કે ત્યાં કઈ રીતના જે પાણી આવી રહ્યું છે ખેતરોની અંદર, લાલ કલરનું પોલ્યુશનનું પાણી, જે રીતના ત્યાં એ લોકોએ ભ્રષ્ટાચાર કરીને જે સાઇટ બનાવી છે, જ્યાં એની પર કચરાના ઢગલા જે ત્યાં કરવામાં આવ્યા છે, એ ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે આજુબાજુના જેને કહેવાય કે 25 કિલોમીટરની એરિયાની અંદર પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અને લોકો આજે સૌથી વધારે કોલેરાગ્રસ્ત ક્યાં થઈ રહ્યા હોય તો બાલાસિનોરમાં થઈ રહ્યા છે। એટલે આવી ગંભીર બેદરકારી પણ આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી આપણને મળી છે। ત્યારથી સન્માનનીય અમિતભાઈ ચાવડા સાહેબે પદગ્રહણ કર્યું એ દિવસથી ક્યારે પલાઠી વાળી નથી બેઠા। ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો પ્રશ્ન હોય તો ત્યાં પણ પહોંચ્યા છે। જ્યાં પણ કોઈ સમસ્યા ઊભી થઈ, જે પરિસ્થિતિ નિર્માણ થયું, પૂરી રીતે કોંગ્રેસ પાર્ટી પૂરી તાકાત સાથે જન આક્રોશને ઉજાગર કરવા, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કે જેને કહેવાય કે એ અથાગ પ્રયત્નો કરી રહી છે। આજે પણ જયારે બાલાસિનોરથી યાત્રા નીકળી તો ઠેર ઠેર તમે જુઓ તો જે ગામે ગામ જે રીતના સ્વાગત કરવામાં આવ્યું, જે રીતના લોકોનો ઉત્સાહ હતો અને જે લોકો જે રીતના કોંગ્રેસને આવકારતા હતા, એના પરથી એવું લાગી આવતું હતું કે હવે 30 વર્ષના ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ છે।
ટૂંક સમયમાં આવે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ખાસ કરીને આપણા જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધીજીએ સંસદ કે અંદર કીધું છે કે લીખ કે લે લો, ગુજરાત જીત કે દિખાएंगे. એ માટેના પ્રયત્નો પણ શરૂ થયા છે. સંગઠન સૂચન અભિયાન હેઠળ સક્ષમ જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ તાલુકા અધ્યક્ષોની નિમણૂક પણ બિલકુલ લોકશાહી ઢબે કાર્યકર્તાઓને વિશ્વાસમાં રાખીને કરવામાં આવી. અને હવે આજે ગુજરાતનું જે પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે કે લોકોની પાસે જઈએ, લોકોના પ્રશ્નોને સમજીએ અને લોકોના પ્રશ્નોને વાચા આપીએ. અને આપણા બંને સક્ષમ નેતાઓએ ખાતરી પણ આપી છે કે જયારે ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, એ સત્રની અંદર જે જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમારી પાસે જે પ્રશ્નો આવ્યા છે, જે જન સમસ્યાઓ આવી છે, એ તમામ જન સમસ્યાઓને ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરવાનું છે. મિત્રો, આળસ ખંખેરી દેવાની જરૂર છે. ઉત્સાહમાં આપણે ફરીથી ભરપૂર ઉત્સાહની સાથે જો આપણે મક્કમતાથી આ ચૂંટણીઓમાં જઈશું તો લોકો ત્રસ્ત છે. લોકોના ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારથી, એમની બેકારીથી, નાકામી જે છે અને જે રીતના દરેક મોરચે જે નિષ્ફળ રહ્યા છે, લોકોની અંદર ગુસ્સો છે, આક્રોશ છે. પરંતુ સવાલ માત્ર એટલો છે કે આપણે મજબૂતાઈની સાથે જે રીતના અત્યારે જન આક્રોશ યાત્રાના માધ્યમથી આપણે બધે ગયા છીએ, એ રીતના જો આપણે ગલીએ આપણે જો જઈશું, મોહલ્લે જઈશું, ગામ ફળિયામાં જઈશું, હું માનું છું કે જન સમર્થન લોકો કરવાના છે. અને ગઈકાલે પ્રદેશ પ્રમુખ શ્રી એક આખો મહિનાની અંદર આજે જન આક્રોશ યાત્રાના માધ્યમથી કે તમામ વોર્ડ અને તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકામાં જવા માટેનું જે અભિયાન છેડ્યું છે, તો તમામ આજે જયારે કોંગ્રેસ અહીંયા કાર્યકર્તા આગેવાનો બેઠા હોય ત્યારે આપણે લોક સંપર્ક કરીએ. હું માનું છું કે આવનારા 2-3 મહિનાની અંદર જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, આપ જોશો કે જાદુઈ રીતે એક મિરેકલ થવાનું છે કે જે આપણી સક્ષમ મજબૂત યુવા નેતાગીરી છે, એના માધ્યમથી જે પ્રજાના પ્રશ્નો ઉપાડવા માંડ્યા છે, લોકોમાં આક્રોશ છે. 30 વર્ષના ભ્રષ્ટ ભાજપ શાસનથી લોકો થાક્યા છે. એવા સમયની અંદર જન સમર્થન આપણને 100% મળશે. એટલે વધારે નથી કહેતો, એટલું જ આપણે નમ્ર વિનંતી કરું છું કે જયારે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને આપણા વિપક્ષના નેતા છેલ્લા 1 મહિનાથી સતત પ્રવાસો કરી રહ્યા છે અને હજુ આવતો એક તરફ પ્રવાસ રહેવાના છે. સંગઠનને જાગૃત કરવા માટે આપણે તમામ લોકો જે રીતના બાલાસિનોરથી અમે જોયું લુણાવાડા સુધી, કે જે રીતના લોકોનો રોષ ઉમળકો જોયો, જે રીતના લોકોનો ઉત્સાહ જોયું, એ જ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી પર જે ચૂંટણી પ્રક્રિયામાં જવું જોઈએ, એ જ પ્રમાણે એવું ઉત્સાહથી કરું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુલાબસિંહભાઈની આગેવાનીમાં, આપણા હસમુખ પટેલ સાહેબની આગેવાનીમાં 100% આપણે મહીસાગરની અંદર સારા પરિણામો લાવીશું. જિલ્લા પંચાયત પણ જીતીશું અને આપણે તાલુકા પંચાયત પણ જીતીશું. એટલે આજે કઈ વધારે ના કહેતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આવા વાતાવરણની અંદર પણ કે જયારે એક સુસુપ્ત વાતાવરણ હતું, એને ઉત્સાહભેર અને મજબૂત કરવા માટેનો પ્રયાસ જે મહીસાગર કોંગ્રેસે કર્યો છે, એ કોંગ્રેસના અધ્યક્ષ સહિત તમામ કાર્યકર્તા આગળનો અભિનંદન પાછે હું આપનો તમામનો આભાર માનું છું. શુભેચ્છા પણ પાઠવું છું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપ તમામ લોકો વિજય થઈને આવો અને વિજય થઈને આવીને કોંગ્રેસ પક્ષને પણ મજબૂત કરશો. અને આપણા લડાયક યુવા નેતા અમિત ચાવડાજી, આપણા તુષારભાઈ ચૌધરી સાહેબની સાથે સાથે જે રાહુલ ગાંધીજીનું સ્વપ્ન છે 2027 ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવવાનું, એ શાસન લાવવાની શરૂઆત એટલે આપણે એટલે સમજી લેવાનું એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની શરૂ થવાની છે. એટલે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।